મળ્યા છે, પણ તો તમારે એના માટે કોમેન્ટ કરવી પડશે કે ગાજુના સાઈડ મસ્ત ગાર્ડન છે, એટલું મસ્ત છે, વિશાળ જગ્યા છે બેહવા. કરી દેજો કે વરસાદ ના આવવો જોઈએ, એનું કારણ છે કે આપણે અહીંયા નાનું બેને તો મૂકવાનું મને અરે અમને તો એમ થાય કે હવે પાસે લઈને ફેરો એમ ગામમાં જઈએ તો કેવું પડે. ઇન્સ્ટામાં ફોલો કરજો ને અમારી રીલ લાઈક એકવાર જરૂર બધા ઓર્ડર પણ કરજો અને જોવા પણ. મારા કાનાજી સારા લાગે છે, મારા કાના સારા લાગે. સીતારામ જય વચરાજ કે હા બધી મજા. મમ્મી તો કારુકની બાજી હવે નોટિસ તમારે જ કરવાનો કેના કાનાજી સારા લાગે કા. હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? તો આજે અમે તમને નેક્સ્ટ વિડીયોમાં મળ્યા છે રાણી અને કાજુ બે હારે, અને અમારા કાના બે હારે છે. તો અમારી હારે છે અમારા લડ્ડુ ગોપાલ, અમારા લાલાજી, અમારા કાનાજી. તો ફ્રેન્ડ્સ અમે બી ક્યારના નક્કી કરીએ છીએ, ક્યારના ડિસિઝન લઈએ છીએ કે કેના કાનાજી બેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ તમને બધાને અમારા કાનાજીનું ફેસ જોવું છે કે આજે કોણે બેસ્ટ તૈયાર કર્યા છે, પણ તો તમારે એના માટે કોમેન્ટ કરવી પડશે કે ગાજુના સારા લાગે કાનાજી કે પછી મારા કાનાજી સારા લાગે. ઈ કોમેન્ટ ન કરો તો મને દુખ લાગી જાય પછી. તો ફ્રેન્ડ્સ આ છે કાજુના કાનાજી, આ છે મારા કાનાજી. જો કેટલા મસ્ત લાગે, કેટલા મસ્ત છે. જો કે એક જ કાનાજી છે ટૂંકમાં, અમે બે અલગ છે ટૂંકમાં જસ્ટ ફન માટે છે, બે સેમ જ ભગવાન જ છે એટલે મસ્ત લાગવાના જ છે. એમાં તો કેવું રાણીના કાનાજી પણ મસ્ત લાગે છે અને કાજુના કાનાજી પણ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ આ લડ્ડુ ગોપાલ તમે આમ હાથમાં લેશો ને ખોળામાં બેસાડશો ને તો તમને મૂકવાનું મન નહીં થાય, એટલા મસ્ત આ ગોપાલજી છે. અને રિયલમાં ફ્રેન્ડ્સ અમે તૈયાર કર્યા છે ને તો અમને બેને તો મૂકવાનું મન જ નથી. અમને એમ થાય કે હવે પાસે લઈને ફેરો એમ ગામમાં જઈએ તો પણ અમે હેને ભેગા લઈને થાય. રિયલમાં ફ્રેન્ડ હું તો એક્ચ્યુઅલી ફ્રેન્ડ હારે જ રાખવાની છું. હવે હું ક્યાંય મૂકવાની નથી. હમણાં અમે છે ને કચ્છ જવાના છે તો ગોપાલજી મારી હારે જ આવશે, મારા કાનાજી મારી સાથે આવશે. એ બરોબર છે, પણ હું બનશે ત્યાં લગન સાથે રાખી, પણ બધે કેમ કે મારે તો અમુક જગ્યાએ પ્રમોશન હોય તો ત્યાં ના લઈ જઈ શકું તો એને ઘરે રાખીને જાય. પણ ઘરે એને બેસાડવાનું, રમવાનું એ તો આપણો ટાઈમ પાસ થાય અને આપણે ભગવાન આપણા ઘરે આવે કેટલી ખુશી. અને રિયલમાં ફ્રેન્ડ્સ તમને એમ થશે કે બાળ ગોપાલજી નંદલાલ તમારી ઘરે આવી ગયા છે, કૃષ્ણ ભગવાન તમારી ઘરે આવી ગયા છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જે બાળ રૂપ છે ને, જે કાનાજીને તમને એવી ફિલિંગ આવશે કે તમે ગોપાલજીને તેડ્યા છે. સાચી વાત છે 100%. અને આને મૂકવાનું જ મન ન થાય હાથમાં લઈએ તો. અમે કાલનું અનબોક્સિંગ કર્યું, અમે કાલે મગાવ્યા હતા તો કાલના અમે મૂક્યા જ નથી. અમારા હારે જ છે એમ તમે એમ સમજો. તૈયાર કર્યા હાજે અમે તૈયાર કર્યા. આજે તો હું તો સવારની આની પાછળ હતી, કાનાજીની પાછળ, એ જલ્દી તૈયાર કરું, એને કહીએ વાઘા પહેરાવું. તો ફ્રેન્ડ્સ આજે અમે મેચિંગ કર્યું છે, ગોલ્ડન એને પહેરાવ્યું છે આજે કાનાજીને. અને રાણીએ જો એને મસ્ત માળા પહેરાવી છે કાનાજીને, એને મસ્ત મોતીનું મેચિંગ કર્યું છે. અને ફ્રેન્ડ્સ મુંગર તો અમારા બેયના સેમ જ છે કાનાજીને. અમારા બેયના સેમ જ છે, પણ ખાલી અમે શણગાર અલગ શણગાર એને ઓરેન્જ પહેરાવ્યું છે, મેં વ્હાઈટ પહેરાવ્યું છે. અમે બે પણ તૈયાર થયું, કેટલી મસ્ત લાગી ને. અમે અમારા વખાણ ના કરીએ તો વળી અમને અફસોસ થઈ જાય અમે કેવી લાગીએ છે. તો ફ્રેન્ડ્સ આજે એકચ્યુઅલી રાણીનું લુક જ અલગ છે. રાણીએ કયો પહેરવેશ કહેવાય? આપણે ચારણનો પહેરવેશ કહેવાય. અને મેરનો તો જો કે મેં ઘણી વાર પહેર્યો તો બધાય લગભગ વિડીયો જોયા અને રૂબરૂમાં જોયા ઘણી વાર. તો ફ્રેન્ડ્સ રાણી આજે મસ્ત લાગી રહી છે, એનો પહેરવેશ અલગ છે, એનું ઝુમણું તો જો આનું વજન મારા જેટલો છે. આ ઝુમણાનો વજન મારા જેટલો. તો ફ્રેન્ડ્સ મેં એકચ્યુઅલી પહેર્યા છે રાધાજીના ચણિયા ચોરી. તો મેં આજે ચણિયા ચોરી પહેરી લીધા છે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મને તો ગોપી ને રાધા ને રૂક્ષ્મણી આવું બધું બનવું બહુ ગમે. શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજીનો. અને આપણે કાનાજીને રૂબરૂ જોવા હોય તો કેમ કરવાનું? ઓકે ફ્રેન્ડ્સ, રાણીએ સારો ક્વેશ્ચન પૂછ્યો છે કે કાનાજીને તમારે રૂબરૂ જોવા હોય અને આમ ફીલ કરવું હોય કે કાનાજીને તમે તેડો છો તો કેવો લાગે છે, તો ફ્રેન્ડ્સ તમે આવી શકો છો કાજુ નેલ સ્ટુડિયો, એટલે કે ખીજરી પ્લોટ મારા પાર્લરે. ત્યાં આ કાનાજી મારા પાર્લરે જ રહેશે અને મારા પાર્લરે આવીને તમે એને ટચ કરી શકો, તેડી શકો, ફીલ કરી શકો, જોઈ શકો કે કાનાજી રિયલમાં વિડીયોમાં બતાવે છે એવા જ છે. તો ફ્રેન્ડ્સ આવજો, બધાને કમેન્ટ્સ કરજો જેને પણ લેવાના હોય કાનાજી. હા, અને ખરીદી કરવાની હોય તો અમે સ્ક્રીન ઉપર નંબર દર્શાવું, જરૂરથી ખરીદી કરજો. એટલે આપણે એમ થાય કે આપણે આપણા ઘરમાં અથવા કઈ શોપ હોય અથવા કઈ શોરૂમ હોય તો આપણે એમ થાય કે આપણે કાનાજી બેઠા જ છે, રૂબરૂ આપણે હારે છે એમ. ટૂંકમાં આપણે કોઈ એવું ન થાય કે આપણાથી દૂર છે, આપણા પાસે જ ભગવાન એની ટાઈમ રહી શકે એમ ટૂંકમાં. તો બધે એકવાર ઓર્ડર કરજો. અને ઓર્ડર કરવા માટે તમારે કદાચ રૂબરૂ જોવા હોય તો પણ અમે તમને કીધું જ છે કે આપણે કાજલબેનનું પાર્લર છે તો તમે ત્યાં પણ આવે હગો. ઓકે ફ્રેન્ડ્સ,
તો આજનું આ અનબોક્સિંગ કરેલા અમારા કાનાજી કેટલા મસ્ત લાગી રહ્યા છે, તો બોલો લડ્ડુ ગોપાલ મહારાજ કી જય. તો અમે હે ને અમારા કાના લઈને આવ્યા ગાર્ડનમાં કે અમારે કાજલબેન નું પાર્લર છે ને સાંભે જ મસ્ત ગાર્ડન છે, એટલું મસ્ત છે, વિશાળ જગ્યા છે, બેહવાની એવી મજા આવે, ફરવાની એવી મજા આવે કે વાત પૂછો. કઈ બેન તો અમને એમ થયું કે અમે ગાર્ડનમાં ફરીએ અને પબ્લિક પણ બધી ગાર્ડનમાં ફરે, તો અમારા કાનાજી કેમ ગાર્ડનમાં ના આવે? તો પછી ફ્રેન્ડ્સ આજે કાજીની રાણી આવી ગયા છે એના લાલાજી સાથે ગાર્ડનમાં ફરવા માટે. અને ફ્રેન્ડ્સ અમે અમુક રીલ્સ પણ બનાવશું, તો અમારી રીલ્સ પણ લાઈક કરજો, ઓલો ફોલો કરજો, સબસ્ક્રાઇબ તો યુટ્યુબ માં કેવું પડે, ઇન્સ્ટામાં ફોલો કરજો ને અમારી રીલ લાઈક કરજો ને શેર કરજો ફ્રેન્ડ્સ, બીકોઝ અમે લાલાજી સાથે મસ્ત રીલ્સ બનાવવાના છે આજે. કેમ કે મસ્ત મસ્ત અમુક રીલ શૂટે કરી લીધી, અમુક રીલ શૂટ કરવાની બાકી છે. અને અમારી તમારી આઈડી શું છે? કાજુ કિશન. હા, કાજુ કિશન માં આવશે રીલ્સું, અને મારામાં પણ આપણે એઆર લાઈફ છે, જો કે આપણે જૂના જાણીતા ચેનલો છે એમાં જ આવી છે, એટલી બધાય છે ને જોવાનું ચૂકતા નહીં. નકર પછી અને અમારા લાલાજીને અમે અત્યારે ઝૂલો ઝૂલાવશું, લપસણીમાં લપસાવશું, અને ગાર્ડનમાં ફરાવશું, તો રાણી કેવી મજા આવી રહી અરે છે. વાત પૂછવામાં આપણે આવીએ ને ઈ આપણા ઘરે રહી એવું થોડું બને, આપણે હારે આવવું જ પડે ને એને પણ. અને ફ્રેન્ડ્સ આમ જો મારું ને રાણીનું આખું લુક તમને આજે કેટલું અત્યારે મસ્ત હવે look છે. બતાશે. એકચ્યુઅલી અમે પાર્લરે બેઠા હતા ને તો અમારું લુક બતાતું નહોતું. Yes. તો આ જો ફ્રેન્ડ્સ રાણીએ કેટલા મસ્ત કપડાં પહેર્યા છે ચારણનો આજે. પહેરવેશ છે આપણો જૂનો અને જાણીતો, જેમ કે આપણી પરંપરા પહેલા હતી અત્યારે છે. ચારણ લોકોમાં હજી પણ પરંપરા છે કે તે લગ્ન પ્રસંગ કોઈ પણ હોય કે પછી કોઈ વડીલું હોય તો એના સામે આવું જ પહેરે અને માથે ઓઢે. ઈ પરંપરા હજી છે. આપણે દાયરામાં થોડીક ઓછી થઈ ગઈ, પણ આપણે દાયરામાં જો કે સાડી પછી ઢારવો ને આપણે પહેરીએ તો એના ઉપર માથે ઓઢવાનું હોય જ. ઈ સારું કહેવાય કે અટાણના જમાનામાં અટાણની જનરેશનમાં બાયું માથે ઓઢે ને એટલી લાજ છે. એટલે આપણે એવું નથી કે આપણી પરંપરા વહી ગઈ, હજી પણ આપણી પરંપરા એમને જ છે. સાચી વાત ને બેન? હા તો ફ્રેન્ડ્સ હજી અત્યારે અમે આ બધું કરી લઈએ, શૂટિંગ વીટિંગ ને અમારો બ્લોગ જોજો પૂરેપૂરો, નકર અફસોસ થાય. જો અડધો મૂક્યો કે કાપી કાપીને જોઈએ ને તો અફસોસ થાય. કા હા રિયલ માં અમે ફ્રેન્ડ્સ. બહુ એન્જોય કરીએ ને અમારા કાના પણ અમારી યારે બહુ એન્જોય કરે છે, અમે એની યારે બહુ એન્જોય કરીએ, ઈ અમારી યારે ના કરે. કેમ કે ઈ તો તો ભગવાન ફ્રેન્ડ્સ છે. આ જો અમારા કાનાજી જો કેટલા મસ્ત છે. મેં બેસાડ્યા ને કાજલબેન હે ને ઊભા રાખ્યા હે, એટલે તમને ખબર પડે ને કે ઊભા પણ દઈએ ને બેહે પણ હગે. કઈ કાજલબેન? ઓકે ફ્રેન્ડ્સ, તો અમે લાસ્ટ સીન તમને અમારો સ્લો મોશન નો આપી દઈશું વ્લોગમાં. તો ફાઇનલી અમે જાજુ બધું શૂટ કરી લીધું કાંઈ ને. અને વરસાદ પણ એવું કામ કરે ખબર નથી પડતી. જીના જીના ટાટા. ઝરમરિયા ચાલુ થઈ ગયા છે હો કાનાજીની દયાથી ને. એટલે જ ને, પણ ના આવવો જોઈએ. કાનાજી એટલી કૃપા કરી દેજો કે વરસાદ ના આવવો જોઈએ. એનું કારણ છે કે આપણે અહીંયા નાનું મોટા કમોસમી વરસાદ. ખેડૂત બિચારા શું કરે, આ હેરાન વરસાદ થાય હવે હેરાન થઈ જાય. માંડવીનું હાવું આમ ઓલું જોઈએ તો હાવ પાથરા તરે છે. કંઈક તો અમુક રીલુમાં જોતા હોય ને તો હવે લગભગ કાનાજીની દયાથી વરસાદ નહીં આવે. સાચી વાત છે ને? હા ફ્રેન્ડ્સ, તો કાનાજીને બધા પ્રાર્થના કરજો કે હવે વરસાદ ના આવે ને બધા ખેડૂતની માંડવી સરસ રીતે થઈ જાય. મસ્ત થઈ જાય. હા બસ. તો હવે કાજલબેન થોડુંક કયો ઓર્ડર કરવા માટે, અને
તો ફ્રેન્ડ્સ તમારે બધાને કાનાજી તમારા ઘરે વસાવવા હોય તો જલ્દીથી સ્ક્રીનમાં તમને નંબર આપેલા છે, જલ્દીથી કમેન્ટ્સ કરો, લાઈક કરો અને શેર કરજો. અને ફ્રેન્ડ્સ તમે એમાં ઓર્ડર પણ કરજો, કોલ કરીને ઓર્ડર પણ કરી શકો છો. આપણા ઘરે ભગવાન આવે કા નાનકડા ભગવાનો, એટલે આપણે જ્યાં જઈએ ત્યાં, એ તમે જો ઘણી વાર કીધું કે જ્યાં જઈએ ત્યાં હારે લઈ જાય શકે. કાજલબેન જ નક્કી કરી લીધું કે હું જ્યાં જઈને મારે લેવાય એમ હે ને હું લઈ જાય. કા મારી હારે જ રાખીશ કાનાજી. હમણાં જ એ લોકો તો કચ્છમાં જવાના છે ને. હા, ત્યાં મારે હારે જ હશે કાનાજી. આને તો હમણાં જ કચ્છમાં જવાનું એટલે કચ્છમાં લઈ જશે. મેં મારા બ્લોગ બંધ કરી દીધા છે પણ હું પાછા ચાલુ કરીશ, તો મારો બ્લોગ પણ જોવાનું ચૂકશો નહીં. કાજુ નેલ્સ કરીને મારો બ્લોગ છે, યુટ્યુબમાં સર્ચ કરજો. અને કાજુ કિશન કરીને ઇન્સ્ટામાં મારી આઈડી છે, તો જરૂરથી તમે બધા રીલું ને બ્લોગું જોજો. અમારા બધી આઈડીઓમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં બધાયમાં વિડીયો આવી છે જ. અને ખાસ કરીને તમારે રૂબરૂ જોવું હોય તો કાજલબેનના પાર્લરે આવીને તમે કાનાજીને જોઈ શકો, પ્રાર્થના કરી શકો. એટલે તમે એકવાર જરૂર બધા ઓર્ડર પણ કરજો અને જોવા પણ આવજો, કેમ કે આપણે કાનાજીને રૂબરૂ જોઈ શકીએ, દર્શન કરી શકીએ. જોવા હોય ને તો મારા પાર્લરે જરૂરથી આવજો ફ્રેન્ડ્સ, કાનાજીને જોવા માટે અને કાનાજીને લેવા માટે. તો વરસાદ આવે છે અત્યારે ઝીણો ધીરે ની ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો બધાને છતાં બાબા, લવ યુ ઓલ માય ફ્રેન્ડ્સ.